હર હર મહાદેવ મિત્રો, તો સ્વાગત છે નવા તાજા વ્લોગ વિડીયોમાં. ને સવારનું રેગ્યુલર કામ બધું ડન કરી દીધું હતું આપણે નહીં, પણ કામ થઈ ગયું હતું બધું ડન. અત્યારે બધાને નાખી દીધી છે નીણ અને પાડુડીને એનું ખાણ દઈ દીધું છે, તો એ ખાઈ લે છે એની રીતે. અને થઈ છે 1 મહિના અને 20-22 દિવસની. તો જવા દઈએ આપણે દુકાને, બીજું કંઈ કામ હશે બતાવીશ, તો બની રહેજો વ્લોગમાં અંત સુધી. ઢોરાનું બધું કામ ડન કરી અને આવી ગયો તો દુકાને. પાવાના એક બાકી હતા, કારણ કે હવે સવારમાં પાણી નથી પીતા, મોડેકથી પીવે છે. અને આ દિવાળી હતી નહીં હવે, અને માણસો સુરતથી ને જે કોઈ બહારથી રહેતા હોય એ બધા આવ્યા હોય, અને પાણીની જરૂર પડી હોય એટલે પાણીની મોટર જે નાની હોય આપણી ચાલુ કરી હોય અને ઉપડી નહીં, તો આ 2 દિવસથી તો બહુ પબ્લિક આવે છે મોટર લઈને નાની. પણ આપણે નાની ઇન્ડક્શનનું કામ કાંઈ કરતા નથી, તો દુઃખ સાથે એને ના પાડવી પડે છે કે આપણે દાદા નથી કરતા એમ. અને એક ભાઈ અત્યારમાં આવ્યા હતા ઠેઠ રંગોળાથી, આપણે ત્યાં 20-22 કિલોમીટર થાય. એની ઘંટી આવે મોટી, એનું સ્ટાર્ટર લઈને 3 ઘોડીવાળું સ્ટાર્ટર આવે, તો એને એક રિલેની અંદરથી પટ્ટી મોવડાઈ ગયેલી હતી, તો એ આપણે કમ્પ્લીટ કરીને ચાલુ કરી દીધું. અને એ ભાઈ અત્યારે આગળ ગયા છે થોડી વાર પહેલાં, અને લગભગ હું 8:30 આસપાસ આવ્યો હતો, વાગ્યા છે અત્યારે 11, 7-8 માણસો આવ્યા નાની મોટર લઈને કે આ કરવું છે આ કરવું, પણ આપણે કાંઈ કરતા નથી. તો મિત્રો બપોરે જમવા ગયો તો ઘરે, અને જમી કાઢીને આવી ગયા પાછા દુકાને. જોઈ શકો છો મોટર છે 2, એકને બુશિંગ ગયા છે અને બોડી શોટ તો નથી, અને બીજી છે એને પંપ સેટિંગ જોવાનું હતું અને એક ઠસ બેરિંગ જોવાનું હતું, તો ચેક કરી લઈએ. અને આને એક બુશિંગ ગાળો સાફ્ટિંગનો ખરાબ થઈ ગયો છે, તો નવો ગાળો કરાવી અને પછી આપશું મોટર. દુકાને એ મોટર મૂકી દીધી અંદર, કારણ કે એને બુશિંગ નહોતા આવ્યા, અને બુશિંગ ન હોય ત્યાં સુધી ગાળો કરાવાય નહીં. તો સવારમાં ગાળો ને એવું કરાવશું એનું. થઈ ગયો તો ઘરે, દોવાઈ બધી ડન થઈ ગઈ બેયની. નાનીને બારી બાંધી છે અને તેની કરી દીધી છે કુકરની નીણ, વાળું પાણી કરી લીધું છે. અને હવે જવાનું છે ભાઈબંધની વાડીએ. તમને ખબર હોય આપણે જ્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યા તે શરૂઆતમાં ઓલો ડોગ હતો પપ્પી રાજુ, એ વાડીએ આપણે જવાનું છે. બ્લેક લેબ્રાડોર છે, જઈને ત્યાં જોઈ બતાવું તમને, બને રહેજો વ્લોગમાં. બસ The next day. હર હર મહાદેવ મિત્રો, તો થઈ ગયો છે એક બીજો મસ્ત મજાનો એવો દિવસ. અને સવારમાં ઢોરનું બધું કામ ડન કરી દીધું. પાવાના બાકી હતા, કારણ કે મોડા પીવે છે, હવે રોજ ઈ જ થાય. બાકી જે બુશિંગની વાત કરતા હતા કાલે સાંજે મગાવી લીધા હતા, આવી ગયા હતા. જૂના બુશિંગ છે, અને હવે સાફ્ટિંગ ખવાઈ ગઈ છે એટલે આપણે ખવડા નાખવાના છે. તો આ સડતા નથી એટલે 1-1.5 mm જેવી સાફ્ટિંગને ઉતારવી જોઈએ. તો પહેલાં જઈ મિસ્ત્રીને ત્યાં અને સાફ્ટિંગને ગાળો સરખો કરાવી એવી બે સાઈડનો. આ બાજુ એ જ તકલીફ છે, તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો કામની ભી હતી કે વ્લોગનો ઉતારવાનો ટાઈમ ન મળ્યો. બાકી 2 મોટર આવી છે, બીજી રંગોળાથી અને એક વિકળીએની. એક કમ્પ્લીટ છે ચાલુ, એને મીટર મારે વિના મોકલી દીધી છે. અને આ જે સાફ્ટિંગવાળી હતી એને ગાળો કરાવીને કમ્પ્લીટ ફિટ કરી દીધી છે. અને આ એકને હજી જોવાની બાકી છે, ભાઈ જોઈ લે એટલે એનું નિદાન આવે પછી કામ ચાલુ કરીએ. તો મિત્રો દુકાને આપણે જે 10 HP ને હતું એનું વાયરિંગ કાઢી નાખ્યું હતું, અને મેં પેપર કાપી નાખ્યા હતા. મારા પપ્પાએ સાફ કરી નાખી મોટર. એવી ગયા ઘરે જે મેં કાઢવી લીધું છે, અને બધાને હુકલની નીણ કરી છે. થોડીક ગરમી વધારે હતી એટલે મોટી માથે પાણી નાખ્યું છે, થોડુંક ટાઢી પડી જાય. બાકી બધા એકદમ ઓકે. તો જઈ દુકાને, આવી ગયું છું દુકાને. અને પહેલાં તો આપણે મોટરના પેપર કાપી નાખ્યા છે, તો પેપર બેસી અને પછી એના સ્પેર પાર્ટ બધા સાફ કરશું. મોટર બહુ જૂની નથી, આવી છે રંગોળાથી 2 આવી હતી તમને કીધું એમ આગળ. તો બ્રશ મારીને એટલે સાફ થઈ જાય. બધા હાઉસિંગને કાટ કાંઈ એવો લાગેલો નથી ખાસ. કમ્પ્લીટલી ગઈ બધા પેપર સેટ કરી દીધા છે,
અને હવે બસ સ્પેર પાર્ટ સાફ કરી નાખી મિત્રો. પછી દુકાને મોટર હતી ભાઈ બાંધવાની ચાલુ કરી હતી અને ત્રીજો પેજ કમ્પ્લીટ થઈ ગયો તો કનેક્શન કરતો હતો જ્યાં હું આવ્યો તો ઘરે વાળું કરવા. વાળું કરી લીધું છે અને આવી ગયો હોન્ડામાં આંટો મારવા. નીંદને હજી વાર છે બધાને એટલે જવા દી દુકાને. ખાલી બસ અમથા જ આંટો મારવા આવ્યો હતો. નાનીને બારી બાંધી છે અને પાણી ટાંકી આખી ખાલી થઈ ગઈ હતી. ડેલાની સાહેબ હતી નહીં કાંઈ તો એક ખબરમાં બવણી મામા ત્યાંથી બદલી દીધી. પછી બીજી બવણી બપોર જમવા આવ્યો તો એ લઈ ગયો હતો. અત્યારે ત્રીજી ભરી જવાની કારણ કે મોટર હોય એટલે પાણીની જરૂર પડે જ તે. તો કાલ ફાઇનલી જે ડેલો છે ગેરેજવાળાનો એ આવી જવાના છે. આપણો ટાંકો અંદર પડ્યો એમાંથી કાલથી રાબતા મુજબ પાણીની તંગી નહીં પડે તો જઈ અને એ મોટર ફિટ કરીને પંપ સેટિંગ કરી દઈએ. અને એ ભાઈ સવારમાં એના ભાગ્યને મોકલશે એટલે આપણે કાઢી દેવું કારણ કે દુકાન કાલે બંધ રાખવાની છે એક પ્રસંગ હોવાથી. તો બસ હવે આજના વ્લોગમાં એટલું જ અને મળીએ નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી દરેક મિત્રોને હર હર મહાદેવ.